નમસ્કાર મિત્રો, ઇમ્પલ્સ પેઇન ક્લિનિકમાં આપનું સ્વાગત છે. અમારી આ દુખાવાની જાણકારી આપતી ચેનલમાં આપનું સ્વાગત છે. તો આવો આપણે જાણીએ આજે એક ટોપિક કે જેને અમે શોલ્ડર પેઇન કહેવામાં આવે છે, ખભાનો દુખાવો. એ ખભાના દુખાવા વિશેની આપણે માહિતી આજે મેળવીએ. હું છું ડૉક્ટર પ્રતિક, હું છું પેઇન મેનેજમેન્ટ ફિઝિશિયન્સ, ઇમ્પલ્સ પેઇન ક્લિનિક કરીને મારું ક્લિનિક છે અમદાવાદમાં. તો આજે આપણે જાણીશું ખભાના દુખાવા વિશે. ખભાના દુખાવાનું જનરલી કોને કોને થઈ શકે છે? તો એક તો સામાન્ય માણસને ખભાનો દુખાવો થતો હોય છે. સામાન્ય માણસ એટલે કોઈ બી રેગ્યુલર ઘરગૃહ કામ કરતા કોઈ બેન હોય કે રેગ્યુલર આપણા કામ કરતા મહેનત મજૂરી કરતા જોબ કરતા માણસ હોય, કોઈ બી માણસને ખભાનો દુખાવો કોઈ બી ટાઈમે થઈ શકે છે. ક્યારેક એવી રીતે આપણો હાથ આમ આડો ક્યાંક હાથ થઈ ગયો હોય અને ખેંચાઈ ગયો હોય તો ખભાનો દુખાવો થઈ શકે છે. એના સિવાય બીજું જે કોમન પબ્લિકમાં થતું હોય છે એ છે સ્પોર્ટ્સ પર્સન. એ સ્પોર્ટ્સ પર્સન કે જે લોકો હાથથી પર્ટિક્યુલરલી સ્પોર્ટ્સ રમવા માટે ટેવાયેલા હોય છે, એ ટાઈપના જે સ્પોર્ટ્સ પ્લેયર્સ છે, જેમ કે બેડમિન્ટન છે, ટેબલ ટેનિસ છે, લોન ટેનિસ છે, ક્રિકેટ છે, આ બધી વસ્તુઓમાં તમારે જ્યારે ખભાને વધારે પડતું એક્ઝર્શન આવે છે ત્યારે એમાં નાની નાની ઈજા થઈ અને એમાં ભાઈ દુખાવો થઈ શકે છે. બીજું જાણીએ આપણે કે સમાજમાં બહુ પ્રચલિત વાક્ય છે ફ્રોઝન શોલ્ડર થઈ ગયું. કોઈ બી દર્દીને થાય ખભાનો દુખાવો એટલે એ તરત જ એવું ડિક્લેર કરી દેશે કે મારે ફ્રોઝન શોલ્ડર થયેલું છે અને ફ્રોઝન શોલ્ડરની સારવાર મારે કરાવી છે. મિત્રો, આપ એક વસ્તુ ડિટેલમાં જાણો કે ફ્રોઝન શોલ્ડર એ માત્ર એક નામ છે, એ કોઈ તકલીફ નથી. એની પાછળ રહેલી તકલીફ છે એ જાણવી જરૂરી છે અને એ જાણવા માટે આપણે એની અંદર ડિટેલમાં જવું પડે, એના કારણો જાણવા પડે. અંદર કોઈ બી તકલીફ હોય, સ્નાયુની છે, સાંધાની છે કે ઈજા છે કે કઈ બી તકલીફ હોય, તો એ તકલીફમાં આપણો જ્યારે સાંધો દુખાવો કરે અને એ સાંધો આપણે ઘણા સમય સુધી ના હલાવીએ તો આપણને ફ્રોઝન શોલ્ડર મતલબ કે સાંધો જામ થઈ જાય. ફ્રોઝન શોલ્ડર હું માત્ર એટલું કહી શકું કે જ્યારે તમારો ખભો છે એ માથાની ઉપરના ભાગમાં ના જાય, તમારો હાથ છે એ માથાની ઉપર ના જાય અને તમારો હાથ છે એ કમરની પાછળ ના જાય, એ વસ્તુને આપણે ફ્રોઝન શોલ્ડર કહેવાય. પણ એ ફ્રોઝન શોલ્ડર કેમ થયું છે એનું કારણ જાણવા માટે ડૉક્ટરને બતાવવું જરૂરી હોય છે, કેટલાક રિપોર્ટ કરાવવા જરૂરી હોય છે અને એ પછી કારણ જાણ્યા પછી એની સારવાર કરીએ તો એ વસ્તુ મટે. ખાલી ને ખાલી કસરત કરવા માંડવાથી આ વસ્તુ મટવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. તો આવો આપણે જાણીએ ખભાના દુખાવાના કોમન મતલબ કે સામાન્ય કારણો શું રહેલા છે. આપણા ખભાની જે રચના છે એ પ્રમાણે બહારથી અંદર જઈએ તો સૌથી પહેલાં આવે છે સ્નાયુ, જેને રોટેટર કફ કહેવાય. એના પછી આવે છે કે ખભાના જે સાંધા છે એનું એક કવરિંગ કે જેને જોઈન્ટ કેપ્સ્યુલ્સ કહેવાય છે. અને ત્રીજું છે કે સાંધો પોતે. બરાબર છે. તો વારાફરતી આપણે કારણો વિશે જાણકારી લઈશું, જેની અંદર આપણે સૌથી પહેલાં જાણીશું ખભાના સ્નાયુ વિશે. તો આ ખભાનો આગળનો ભાગ છે. હવે એની અંદર જે ખભાના 4 મુખ્ય સ્નાયુ રહેલા છે. એક સ્નાયુ છે ઉપરના ભાગમાં જેને કહેવાય છે સુપ્રાસ્પાઇનેટસ, આ ઉપરના ભાગમાં રહેલો છે. આગળના ભાગમાં બીજો સ્નાયુ છે જે સબસ્કેપ્યુલારિસ કહેવાય. પાછળના ભાગમાં 2 સ્નાયુ રહેલા છે, ઇન્ફ્રાસ્પાઇનેટસ અને ટીરિસ માઇનર. આ 4 સ્નાયુ છે એ આપણા ખભાને હલનચલન કરવાનું કામ કરે છે. ખભાને ઉપર લઈ જવાનું, ખભાને પાછળ લઈ જવાનું, આપણો હાથ છે એનું હલનચલન પૂરેપૂરું થાય એના માટે આ સ્નાયુ જવાબદાર છે. જો એમાં વીકનેસ આવે તો આપણા હાથનું હલનચલન ઓછું થઈ જાય, એ સ્નાયુમાં ફાટે, વાગે, ઈજા થાય તો એ આપણને દુખાવો બી કરે અને હલનચલનમાં બી તકલીફ કરે છે. બરાબર છે. હવે આ સ્નાયુમાં કઈ રીતની ઈજા થઈ શકે છે? તો જનરલી એક ઈજા છે બર્સાઇટિસ, મતલબ કે સ્નાયુની ઉપર નીચે જે ભાગ રહેલો છે જેની અંદર સોજો અથવા તો ઇન્ફ્લેમેશન આવે અને એના લીધે ત્યાં આગળ પાણી ભરાય, જેને આપણે બર્સાઇટિસ કહીએ છીએ. જનરલી એ હાડકા અને જે સ્નાયુ વચ્ચેની જગ્યા હોય છે એની અંદર આ વસ્તુ થતી હોય છે. બીજું છે સ્નાયુની પોતાની ઇન્ટરનલ ઈજા, મતલબ કે સ્નાયુની અંદર ઘણી વખત નાની નાની ઈજા થાય, કેટલાક સ્નાયુ ફાટી જાય, મોટા 80% સ્નાયુ બરાબર હોય, 20% સ્નાયુ ફાટી જાય, જેને ઇન્ટરનલ ટેર્સ કહેવાય છે અને પાર્શિયલ ટેર બી આપણે કહી શકીએ. અને ત્રીજી છે કમ્પ્લીટ ટેર, કે જેની અંદર સ્નાયુનો એક છેડો અલગ થઈ જાય, બીજો છેડો અલગ થઈ જાય, બંને વચ્ચે ગેપ થઈ જાય, જેને કમ્પ્લીટ ટેર કહેવામાં આવે છે. બરાબર. બીજી એની અંદરની આપણે સ્નાયુની અંદર જઈએ તો એની અંદર આવે છે કે એક કવરિંગ,
જે આ જે સાંધો છે એ સાંધાની ઉપરનું કવરિંગ છે જેને શોલ્ડર કેપ્સ્યુલ્સ કહેવામાં આવે છે. આ શોલ્ડર કેપ્સ્યુલ્સ છે એ શોલ્ડર કેપ્સ્યુલ્સમાં ઘણી વખત ઇન્ફ્લેમેશન્સ થતું હોય છે, થિકનિંગ થાય, ફાઇબ્રોસિસ થાય. મોટાભાગે ડાયાબિટીસવાળા દર્દીઓને આ ટાઈપની તકલીફ વધારે થતી હોય છે અને જેના લીધે ખભાની મૂવમેન્ટ ઓછી થાય. ખભો આપણો જે નીચેથી ઉપર લઈ જવાની હાથ કરીએ છીએ એ હાથની મૂવમેન્ટ આપણી ઓછી થવા માંડે, તો એનું એક કારણ એડેસિવ કેપ્સ્યુલાઇટિસ પણ હોય છે. હવે એનાથી કેપ્સ્યુલ્સની અંદર જઈએ આપણે તો સાંધો આવે છે કે જેની અંદર બે સરફેસ હોય છે, એક આ સ્કેપ્યુલાની સરફેસ ને એક હ્યુમરસની સરફેસ, જેના ઉપર કાર્ટિલેજ હોય છે. નોર્મલ જેમ ની જોઈન્ટમાં આપણે સાંધામાં જેવી રીતે કવરિંગ હોય કાર્ટિલેજ, સેમ એવી રીતે આ સાંધામાં બી હોય છે. હવે જ્યારે આ હેલ્ધી કાર્ટિલેજ છે ડેમેજ થાય તો એને ઘસારો કહેવાય છે અને એ કાર્ટિલેજ ઘસાવાના લીધે સાંધાની મૂવમેન્ટ આપણી પેઇનફુલ થતી હોય છે, ડિફિકલ્ટ થતી હોય છે અને એના લીધે આપણી તકલીફો અને દુખાવામાં પરિવર્તન પામે છે. હવે આ વસ્તુ વિશે ડિટેલ જાણવી હોય તો આપણે શું કરવું જોઈએ? જનરલી ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઇન્વેસ્ટિગેશન છે કે MRI, જેની અંદર આપણને બધી જ વસ્તુનો ખ્યાલ આવી જાય. જો ઘણા દર્દીઓને ગભરામણ થતી હોય MRI મશીન્સમાં, તો એને અમે સોનોગ્રાફીની સલાહ આપતા હોઈએ છીએ અને એક્સરેની સલાહ આપતા હોઈએ છીએ. જનરલી આપણે જોઈએ તો સ્નાયુની તકલીફ હોય અથવા તો કેપ્સ્યુલ્સની તકલીફ હોય તો એ એક્સરેમાં ખાસ દેખાતું નથી હોતું. આપણો એક્સરે નોર્મલ આવે છે. માત્ર ને માત્ર જો ઘસારો હોય સાંધાનો તો જ એ એક્સરેમાં ખબર પડે છે. તો મિત્રો, આ જે છે એ MRI નું એક એક્ઝામ્પલ છે કે જે આ દર્દીમાં આ ઉપરનો સ્નાયુ મતલબ કે સુપ્રાસ્પાઇનેટસ જે 60 થી 80% દર્દીઓમાં આ સ્નાયુની તકલીફ સૌથી વધારે હોય છે. એમાં તમે જોઈ શકો છો કે આ આખો સ્નાયુ છે જે મારું માર્કિંગ છે એની અંદર ઇન્ટરનલ ટેર થયેલી છે. જનરલી આ સ્નાયુ આખો બ્લેક હોય છે, પણ તમે જોઈ શકો છો કે આ વ્હાઇટ છે એ એમાં ઇન્ટરનલ ઈજા પામેલો છે અને ઇન્ટરનલ ટેરના લીધે દર્દીને દુખાવો થતો હોય છે. તો આવો જાણીએ કે આ ટાઈપના ખભામાં જે દુખાવો હોય છે એમાં પેઇન મેનેજમેન્ટ એટલે કે પેઇન ક્લિનિકમાં કઈ કઈ સારવાર પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે. જનરલી ઘરેલું જો ઉપચાર જોવા જઈએ તો એ સાંધાને આપણે રેસ્ટ આપીએ છીએ. બહુ જ અચાનક જ ખેંચાઈ ગયો હોય હાથ તો એમાં આઈસ એપ્લિકેશન કરીએ છીએ. સોજો આવ્યો હોય તો આઈસ એપ્લિકેશન્સથી ફાયદો થતો હોય છે. જો આપણને લાંબા સમયથી તકલીફ છે, 1 મહિનો 2 મહિનાથી તકલીફ છે, તો પછી ગરમ શેક કરવો વધારે ફાયદાકારક રહેશે. ઘરે કસરત કરી શકાય છે, પણ કેવી કસરત કે જે તમારી મૂવમેન્ટ જેટલી બી થઈ શકે એટલી તમે મૂવમેન્ટ કરો અને જેટલો હાથ ઊંચો થઈ શકે એનાથી સહેજ વધારે લઈ જવાની કોશિશ કરો. બાકી ડૉક્ટરને બતાવ્યા વગર ઘરે કસરત કરવાથી નુકસાન થવાની બી શક્યતા હોય છે. ઘણી વખત સ્નાયુ અડધો ફાટેલો હોય કે જે ઇન્જેક્શન્સથી સારવાર થઈ શકે એમ હોય ને જો આપણે કસરત કરીને ખેંચીને એને જો પૂરેપૂરો જો ફાટી કરીએ તો આપણી સારવાર છે એ ઓપરેશન બાજુ બી જઈ શકે છે. એટલે ડૉક્ટરને બતાવી અને એમની સલાહ લઈ અને કસરત કરવી વધારે જરૂરી. બીજો સારવારની અમારે જે મોડલ ઉપચાર છે એની અંદર છે નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ, મતલબ કે કોઈ ઇન્જેક્શન્સ કે ઓપરેશનની સારવાર નથી. અમારી પાસે બે મશીન્સ છે. એક છે ક્લાસ 4 હાઈ ઇન્ટેન્સિટી લેસર, જેની અંદર આ જે લેસર મશીન છે એ ખૂબ જ પાવરફુલ 12 વોટનું મશીન છે. BTL કંપની યુકેથી આવેલું છે. એ મશીન્સ છે એ ગરમ શેક આપવાનું કામ કરે છે, પણ સામાન્ય અલ્ટ્રાસાઉન્ડના મશીન્સ કે જે કોમનલી બીજા સેન્ટર્સમાં અવેલેબલ હોય છે એના કરતાં આ 12 ગણું વધારે પાવરફુલ છે અને એનું જે હીટ છે એ ખૂબ જ ડીપ ટિશ્યુ સુધી જતી હોય છે અને એ ટિશ્યુની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું કામ કરે છે. બીજું મશીન છે એ સેમ એના જેવું પણ ટેકનોલોજી અલગ છે, જેને કહેવાય છે એક્સ્ટ્રા કોર્પોરિયલ શોક વેવ લિથોટ્રિપ્સી. આની અંદર જે શોક વેવ્સ છે એ વેવ્સ મસલ્સની અંદર ડિલિવર થતા હોય છે અને આ બે મશીનો કઈ રીતે કામ કરે છે કે ભાઈ આ બંને મશીનના લીધે આપણા જે સ્નાયુ અને સાંધાની આજુબાજુનું જે જગ્યા છે જ્યાં લોહીનો પ્રવાહ ઓલરેડી ઓછો હોય છે એમાં બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ એટલે કે લોહીનો પ્રવાહ વધારવાનું કામ કરે છે. જે આપણા સેલ્સ છે એ સેલ્સ જે ડેમેજ હોય છે, ડેમેજ સેલની અંદર એટીપી જનરેટ કરી અને નવા સેલ્સ બનાવવાનું કામ કરે છે. ટિશ્યુની અંદર ગ્રોથ ફેક્ટર્સ કરે છે અને નેચરલ હિલિંગ પ્રોસેસ છે એને ફાસ્ટ કરે છે, જેનાથી આપણા મસલ્સમાં રિકવરી આવે છે. જનરલી આ મશીન્સની સારવારનું જે ડ્યુરેશન હોય છે એ આ સારવાર ખૂબ પેઇનફુલ નથી. એનો જે ટાઈમ છે એ માત્ર 20 મિનિટ્સ કે 30 મિનિટ એક જગ્યા માટે હોય છે. જનરલી 2 થી 3 વખત વીકમાં અમે આ સારવાર આપવામાં આવતા હોઈએ છીએ. ઓલ્ટરનેટ ડે એક દિવસ છોડીને દર્દી લેતા હોય છે. 6 થી 8 સિટિંગની અંદર મોટાભાગના દર્દીઓને દુખાવામાં ખાસો ઇમ્પ્રુવમેન્ટ આવે છે.
આ સારવારની સાથે સાથે એક વખત દુખાવો ઓછો થયા પછી કસરત કરી અને રેન્જ ઓફ મૂવમેન્ટ એચીવ કરવી જરૂરી હોય છે. બીજી સારવાર આવે છે ઇન્ટરવેન્શન પેઇન મેનેજમેન્ટ, ઇન્જેક્શન સારવાર પદ્ધતિ, કે જેની અંદર ખૂબ જ મોડર્ન ટેકનોલોજી છે બાયોલોજિક્સ. બાયોલોજિક્સ એટલે આપણા શરીરની અંદરના બોડી ફ્લુઇડમાંથી બનાવવામાં આવતા ઇન્જેક્શન્સ કે જે આપણા ટિશ્યુ હિલિંગમાં મદદરૂપ થાય છે. મતલબ કે આપણા જ શરીરનું એવા તત્વો રહેલા છે કે જે આપણા જે ડેમેજ વસ્તુ છે એને હીલ કરવાનું કામ કરે છે. બાયોલોજિક્સમાં ઘણું બધું આવે છે, પીઆરપી છે, બોન મેરો છે, સ્ટેમ સેલ્સ છે, પણ મોટા ભાગે ખભામાં આપણે જે સારવાર કરીએ છીએ જેમાં પીઆરપી મતલબ કે પ્લેટલેટ રીચ પ્લાઝમા છે એ ખૂબ જ સારી રીતે કામ કરે છે અને એનાથી વધારે મોટા ભાગે જરૂર પડતી નથી હોતી. બોન મેરો અથવા તો સ્ટેમ સેલ સુધી જવાની આમાં તકલીફમાં જરૂર નથી પડતી હોતી. તો આપણે જાણીએ પીઆરપી વિશે કે ભાઈ પ્લેટલેટ રીચ પ્લાઝમા કઈ રીતે અમે બનાવીએ છીએ. તમે જુઓ તો આ રીતે દર્દીનું અમે સેમ્પલ લેતા હોઈએ છીએ, બ્લડ સેમ્પલ્સ જનરલી 20 અથવા તો 40 cc બ્લડ લઈએ છીએ. એ બ્લડને આ સ્પેશિયલ અમારી કીટ છે જેને ડોક્ટર પીઆરપી કીટ કહેવાય છે. એ કીટની અંદર આ સેમ્પલ્સ અમે કલેક્ટ કરવામાં આવે છે. આ સ્પેશિયલ મશીન છે જેને પીઆરપી અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ કહે છે અને આ મશીન્સ જે રેફ્રિજરેટેડ છે એટલે કે તમારો પ્લેટલેટનું ટેમ્પરેચર છે એ મેન્ટેન કરે છે અને એને ડેમેજ થવા નથી દેતું. એની અંદર અમે આ મશીન્સની અંદર આ રીતે કીટ અંદર મૂકવામાં આવે છે અને કીટને સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે છે અને સેન્ટ્રીફ્યુજ કર્યા પછી પીઆરપી મતલબ કે પ્લેટલેટ રીચ પ્લાઝમાને કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે. નોર્મલ બ્લડમાં 2 થી 3 લાખ હોય છે, જ્યારે પીઆરપી કોન્સન્ટ્રેટ કરીએ ત્યારે એમાં 7 થી 10 લાખ પ્લેટલેટ રહેલા હોય છે અને એ પ્લેટલેટની અંદર જે ટ્રીટમેન્ટ છે એ ગ્રોથ ફેક્ટર્સ હોય છે. ગ્રોથ ફેક્ટર્સ છે એ આપણે જ્યારે ટિશ્યુની અંદર જાય છે ત્યારે એ ગ્રોથ ફેક્ટર્સ છે ટિશ્યુ હિલિંગનું કામ કરે છે. એટલે આપણા જે સાંધા હોય અથવા તો આપણા જે સ્નાયુ હોય છે જેની અંદર પાર્શિયલ ટેર હોય, ઇન્ટરસ્ટિશિયલ ટેર હોય, ત્યાં આગળ આ ઇન્જેક્શન ખૂબ જ સરસ કામ કરે છે. જો કમ્પ્લીટ ટેર હોય, 2 ભાગ છૂટા પડી ગયા હોય તો ઓપરેશન કરાવી અને આ વસ્તુની સારવાર કરવી પડે છે કે જે દૂરબીનના ઓપરેશન દ્વારા થતી હોય છે. હવે પાર્શિયલ ટેર અને ઇન્ટરસ્ટિશિયલ ટેરમાં આ પ્રમાણે તમે જુઓ તો પીઆરપીનું ઇન્જેક્શન્સ આપી અને સારવાર કરવામાં આવે છે. જનરલી આ ઇન્જેક્શન્સમાં સોનોગ્રાફીના મદદની જરૂર પડતી હોય છે. સોનોગ્રાફીમાં જોઈ અને આ સારવાર કરવામાં આવે છે. સોનોગ્રાફીનું સ્પેશિયલ મશીન છે અમારી પાસે સોનોસાઇટ કંપનીનું કે જેની અંદર બહુ જ સારું ક્લેરિફિકેશન્સ અમને મસલ્સનું દેખાય છે અને એની અંદર અમે આ સારવાર કરી શકીએ છીએ. ઇવન તમે આ જોઈ શકો છો કે આ જે મશીન છે સોનોગ્રાફીની અંદર જોઈ અને અમે આ વસ્તુ ઇન્જેક્શન્સની સારવાર ઓપરેશન થિયેટરમાં કરી રહ્યા છીએ.
હવે ઘણા દર્દીને મસલ્સમાં જો ડેમેજ ના હોય અને ખાલી કેપ્સ્યુલ્સ હોય, એડેસિવ કેપ્સ્યુલાઇટિસ હોય છે, તો જેની અંદર અમે લુબ્રિકન્ટનું ઇન્જેક્શન સાદામાં આપીએ છીએ અને સાથે સાથે ઓઝોન ગેસનું ઇન્જેક્શન આપતા હોઈએ છીએ. ઘણી વખત સ્ટીરોઇડનું ઇન્જેક્શન્સ બી આ વસ્તુ માટે આપી શકાય છે. બીજું કે બર્સાઇટિસ મેં તમને કીધું, એમાં બી ઓઝોન ગેસનું ઇન્જેક્શન છે. એન્ટી ઇન્ફ્લેમેટરી એની એક્ટિવિટીના લીધે એ બર્સાઇટિસમાં બી એ વસ્તુ બહુ સારી રીતે કામ કરી રહી હોય છે. હવે દર્દીને ફોલોઅપ અને રિહેબિલિટેશન્સમાં મોટા ભાગે આ પ્રમાણે લોહીમાંથી જ્યારે ઇન્જેક્શન્સ બનાવીને આપીએ ત્યારે લગભગ 1 થી 2 વીક જેવું એને અમે રેસ્ટ આપીએ છીએ. કોઈ પેઇન કિલર ગોળી અમે અમારા તરફથી નથી આપતા હોતા. કેટલીક જ દવા લેવાય કે જે પ્લેટલેટને કામમાં અવરોધરૂપ ના થાય. એડેસિવ કેપ્સ્યુલાઇટિસ વાળા પેશન્ટ્સને અમે લગભગ એકાદ વીક પછી કસરતને એ બધું કરવા માટે ફિઝિયોથેરાપી સેન્ટર્સમાં મોકલતા હોઈએ છીએ. જનરલી 1 થી 2 મહિના ફિઝિયોથેરાપી કરવાથી ધીમે ધીમે આ વસ્તુમાં રેન્જ ઓફ મુવમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. અમારી કોઈ બી સારવાર કરવાથી દુખાવામાં ખાસો ફાયદો થાય છે, પણ એ દુખાવાની એકવાર ખાસો ઓછો થયા પછી ફિઝિયોથેરાપી કોઈ બી દર્દીના ઘરની નજીકના સેન્ટર્સમાં આ વસ્તુ માટે ફિઝિયોથેરાપી અને એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરની નિગરાણીમાં જ્યારે ધીમે ધીમે કસરત કરવામાં આવે તો સાંધાની મૂવમેન્ટ પૂરેપૂરી એચીવ થઈ શકે છે. બરાબર છે. તો મિત્રો, ખભાના દુખાવા વિશે ખુદને જાણો, ડૉક્ટરને બતાવો, સલાહ લો અને દુખાવાથી રાહત મેળવો. આપનો ખૂબ ખૂબ આભાર. અમારું આ પેઇન ક્લિનિક છે, મેમનગર એરિયામાં અમદાવાદમાં આવેલું છે. એનો મોબાઈલ નંબર છે, અમારી વેબસાઇટ છે. તમે અમારી વેબસાઇટ પર જઈને બી અમારી ઘણી બધી ટ્રીટમેન્ટ વિશેની જાણકારી મેળવી શકો છો. અમારા યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો. અમારા બીજા નવા વિડીયો જે રેગ્યુલર અપલોડ થતા હોય છે એના વિશે બી તમે જાણી શકો છો. યુટ્યુબમાં અમારી ચેનલ ઇમ્પલ્સ પેઇન ક્લિનિકના નામે છે. તો મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.